હાંસોડ તાલુકાના સાહોલ ગામે ઘરમાં જામેલી જુગારની મહેફિલ પર એલસીબી ત્રાટકી જુગાર રમતા શખ્સ સહિત 5ને ઝડપી પાડી 42,000 રોકડા અને 6 મોબાઈલ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। હાંસોડ તાલુકાના સાહોલ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતા અહેમદ અલી સૈયદે તેના ઘરમાં બહારથી લોકોને બોલાવી જુગારની મહેફિલ જમાવી હોવાની બાતમી ભરૂચ એલસીબીની ટીમને મળી હતી, જેના પગલે એલસીબીની ટીમે તેના ઘરે પહોંચી ઘરને કોર્ડન કર્યા બાદ દરવાજો ખખડાવી અંદર જતા કેટલાક જુગાર રમી રહ્યા હતા અને ઝડપાયા હતા। ટીમે તેમની પૂછપરછ કરતા અહેમદ અલી સૈયદે પોતાની ઓળખ આપવા સાથે જણાવ્યું કે આ ઘર તેના માતાના નામે છે। અન્ય લોકોની પૂછપરછ કરતા તેમના નામ હરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ડોડિયા, મુઝમિલ ઉર્ફે મુન્નો બશીર શેખ, ઇસ્માઇલ ઉસ્માન શેખ તેમજ કમરુદ્દીન શેખ હોવાનું માલુમ પડ્યું હતું। ટીમે સ્થળ પરનો સામાન જપ્ત કરતા મળી આવેલ 6 મોબાઈલ ફોન પૈકીના એક મોબાઈલ અંગે પૂછતા તે જગદીશ ઉર્ફે મિથુન પટેલ નામના શખ્સનું હોવાનું અને પોલીસને રેડ પડી તેના થોડા સમય પહેલા જ તે બહાર ગયો હોવાની કબૂલાત કરી હતી। પોલીસે સ્થળ પરથી 42,000 રોકડા તેમજ 6 મોબાઈલ મળી કુલ 1,02,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ અંગે હાંસોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।